નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 10 અને વિષય સંસ્કૃત. ત્યાર સુધી 13 પ્રકરણ છે એનો આપણે અભ્યાસ કરેલો હતો, બરાબર. અને 14મું પ્રકરણ આપણે જોઈએ તો પાઠનું શીર્ષક શું છે? તો કે ક ઇદમ દુષ્કરમ કુર્યાત. ક એટલે કે કોણ, ક એટલે શું થશે? કોણ. ઇદમ એટલે કે આવું, દુષ્કરમ એટલે કે મુશ્કેલ કામ, કુર્યાત એટલે કરી શકે. આવું મુશ્કેલ કામ કોણ કરી શકે? બરાબર. તો હવે પાઠનું શીર્ષક જે આપેલું છે એમાં કયા પ્રમાણેનું વિષય પ્રવેશ છે, કયા પ્રમાણેનું કથા વસ્તુ છે, અને બીજું એક જે ચિત્ર આપેલું છે એ કઈ પરિસ્થિતિના અનુલક્ષીને છે, આ સંદર્ભમાં છે, એનો ખ્યાલ, થોડો ઘણો ખ્યાલ આપણે વિષય પ્રવેશ જોઈએ એટલે આવશે. અને બાકી જે આખો પાઠ છે એમાં કયા પ્રમાણેનું કથા વસ્તુ ચાલે છે એ વિશેનો ખ્યાલ આપણે જોઈએ. શું છે વિષય પ્રવેશમાં? હવે જો આમાં ખાસ છે ને કથા વસ્તુ સમજવા જેવું છે. ભાષાંતર તો અગત્યનું છે જ તે, બરાબર, પણ સાથે સાથે પાઠનું કથા વસ્તુ છે ને એ ખૂબ જ અગત્યનું છે. કઈ રીતના એ હું તમને કહું તો કે જો પાઠનું કથા વસ્તુ તમને આવડે, કોઈ પણ પાઠનું, તો તમે એ પાઠની ટૂંકનોંધ છે એ લખી શકશો. બીજું, ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ એ પણ તમે લખી શકો જો કથા વસ્તુ આવડે તો. અને સસંદર્ભ પૂછાય છે તો પણ એ પાઠની કથા વસ્તુ અથવા તો ભાષાંતર છે એના આધારે તમે લખી શકો છો. એટલે કથા વસ્તુ છે એ ખૂબ જ અગત્યનું થશે, બરાબર. એટલે પહેલાં તો પાઠનું શીર્ષક બરાબર યાદ રાખો કે ક ઇદમ દુષ્કરમ કુર્યાત. એટલે શું? તો કે આવું મુશ્કેલ કામ કોણ કરી શકે? કેવું મુશ્કેલ કામ? અને શું છે કથા વસ્તુ? તો કે ઈસવીસન પૂર્વે 4થી શતાબ્દીમાં, વિષય પ્રવેશ ખાસ ધ્યાનથી જોજો, ઈસવીસન પૂર્વે 4થી શતાબ્દીમાં મગધમાં એટલે કે મગધ રાજ્યમાં નંદ વંશનું શાસન હતું. નંદ વંશનું રાજ્ય હતું. કેમાં? તો કે મગધમાં. કોનું? તો કે નંદ વંશનું. પછી આગળ જો કથા વસ્તુમાં ખ્યાલ નહીં રાખો તો પાત્રો વિશે સમજ મળશે નહીં, અને પાત્રો વિશેનો ખ્યાલ ક્લિયર નહીં હોય તો પાઠનું કથા વસ્તુ ગોળ ગોળ ફેરા કરશે, એમાં કાંઈ ખબર નહીં પડે, બરાબર. એટલે કોનું રાજ્યાભિષેક થાય છે, અને કોણ રાજગાદી ઉપર આવે છે, અને કોણ એને મદદ કરે છે, અને બરાબર, કોણ શિષ્ય તરીકે છે, અને ગુરુ તરીકે કોણ છે, શું પ્રસંગ છે, એ બધું સમજવા માટે થઈને પાત્રોનો પરિચય હોવો તમને જરૂરી છે. જો ફરી વખત, મગધમાં નંદ વંશનું રાજ્ય હતું અને મગધની રાજધાની પાટલીપુત્રમાં જન્મેલા વિષ્ણુગુપ્તે નંદના અત્યાચારી શાસનનો અંત કર્યો. આ વિષ્ણુગુપ્ત તક્ષશિલા વિદ્યાપીઠમાં રાજનીતિ શાસ્ત્રના આચાર્ય હતા. હવે વિષ્ણુગુપ્ત કયો તોય એ, કૌટિલ્ય કયો તોય એ, અને ચાણક્ય કૌટિલ્ય કયો તોય એ, બધા એક જ છે, નામ અલગ અલગ છે, બરાબર. વ્યવસાય શિક્ષક એવા રાજનીતિશાસ્ત્રના પંડિતે અખંડિત થતા રાજ્યોને અખંડ બનાવવા અને અત્યાચારથી પીડાતી પ્રજાને અત્યાચારથી મુક્ત કરવા સક્રિય રાજનીતિમાં રસ લીધો અને નંદવંશના અત્યાચારી શાસનનો અંત આણ્યો. તે સાથે ખંડિત ભારતને અખંડ બનાવ્યું. કોણે? તો કે વિષ્ણુગુપ્ત, કૌટિલ્ય, ચાણક્યએ, બરાબર. કોનું શાસનનો અંત લાવ્યા? તો કે નંદવંશના શાસનનો. ક્યાં? તો કે મગધ રાજ્યમાં. આગળ હવે સ્વાભાવિક છે, આ મગધ જે છે એ રાજ્યમાં નંદવંશનું શાસન હતું, એનો અંત લાવે એટલે બીજા કોઈ રાજાને રાજ્યાભિષેક કરવો પડે, બરાબર. રાજગાદી ઉપર રાજાને બેસાડવા પડે. એટલે જો આગળ, સામાન્ય પરિવારમાં જન્મેલા
ચંદ્રગુપ્ત નામના બાળકને આચાર્ય કૌટિલ્યએ રાજનીતિના પાઠ ભણાવ્યા. પોતાની કડક પરીક્ષામાંથી પાર ઉતરેલા આ સુયોગ્ય શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્યને મગધના રાજ સિંહાસન ઉપર પ્રસ્થાપિત કર્યો. આ ઐતિહાસિક ઘટનાને કથાવસ્તુ તરીકે લઈને વિક્રમની 7મી થી 9મી શતાબ્દી વચ્ચે થઈ ગયેલા મનાતા વિશાખાદત્ત નામના સંસ્કૃત કવિએ મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચ્યું છે. 7 અંકના આ નાટકમાં પ્રથમ અંકમાંથી એક દ્રશ્ય પસંદ કરી તેને સંપાદિત કરીને પાઠ તૈયાર કરવામાં આવેલો છે. હવે જો ખૂબ જ અગત્યની માહિતી આવી છેલ્લી 3 લીટીમાં. શું? તો કે આપણો પાઠ શેમાંથી લેવામાં આવેલો છે? બરાબર. તો કે આપણો પાઠ જે છે ને, સંસ્કૃત કવિ નામ શું? તો કે વિશાખાદત્ત. અને એમની રચેલી કૃતિ કઈ છે? તો કે મુદ્રા રાક્ષસ. બરાબર. મુદ્રા રાક્ષસ નામનું એક નાટક રચેલું છે. કોણે? તો કે વિશાખાદત્ત નામના સંસ્કૃત સાહિત્યકારે. એના કથાવસ્તુમાં કઈ બાબત છે? તો કે આ ધનાનંદને રાજગાદી ઉપરથી નંદવંશને જે છે હટાવવામાં આવે અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજગાદી ઉપર બેસાડવામાં આવે, એક કથાવસ્તુ. બરાબર. એ કથાવસ્તુને કેન્દ્ર સ્થાને રાખીને આ વિશાખાદત્ત છે સાહિત્યકાર, એમણે મુદ્રા રાક્ષસ નામનું નાટક રચેલું છે. બરાબર. હવે મુદ્રા રાક્ષસ નામનું જે નાટક છે એમાં કેટલા અંક છે? તો કે 7 અંક છે. અને 7 અંકના પ્રથમ અંકમાંથી આપણો જે નાટ્યાંશ છે એ લેવામાં આવેલો છે. નાટ્યાંશ એટલા માટે કે તમે જુઓ, આ ચાણક્ય અને શિષ્ય અને ચંદનદાસની બધાની વચ્ચે સંવાદ થાય છે, પાત્રની વચ્ચે. બરાબર. એટલા માટે થઈને શું થશે? એક નાટ્યાંશ થશે. હવે આગળ જુઓ બીજો પેરેગ્રાફ વિશે પ્રવેશમાં, કે નંદ રાજાનો રાક્ષસ નામનો એક અમાત્ય હતો. ધ્યાનથી સાંભળજો. ક્યારે? તો કે જ્યારે મગધમાં નંદવંશનું શાસન હતું ત્યારે. હવે આ જે છે રાક્ષસ નામનો અમાત્ય, રાક્ષસ હતો પોતે માણસ જ, પણ એનું નામ રાક્ષસ હતો. રાક્ષસ નામનો એક અમાત્ય હતો. તે ખૂબ જ સજ્જન, વફાદાર અને પ્રજાવત્સલ હતો. કોણ? તો કે રાક્ષસ નામનો અમાત્ય. આ જો ખાસ સમજજો, રાક્ષસ કોઈ રાક્ષસ નથી. બરાબર. પણ રાક્ષસ કોઈ દાનવ કે એવું નથી, અસુર નથી, પણ રાક્ષસ નામનો એક વ્યક્તિ છે કે જે નંદ રાજાનો એ અમાત્ય હતો નંદવંશમાં. બરાબર. પછી આમાં કેસેટ જ્યારે પેપર લખતા હોય અથવા તો કાંઈ યાદ ન આવતું હોય અને એવું પૂછે કે અમાત્ય રાક્ષસ વિશે ટૂંકનો લખો, એટલે લખવાનું ચાલુ થાય કે એક રાક્ષસ હતો ને બહુ મોટો રાક્ષસ હતો ને બહુ ભયંકર રાક્ષસ હતો ને બધાને મારી નાખતો હતો ને ખાઈ જતો હતો ને એ રાક્ષસ નહીં. બરાબર. કે આ પેપર ચેક કરતા હોય ને ત્યારે આવું બહુ આવે, રાક્ષસ બધાને બહુ મારી નાખતો હતો. એ વાત સાચી તમારી, મારી નાખતો હોય છે, પણ એ આ રાક્ષસ નહીં. રાક્ષસ નામનો એક અમાત્ય હતો. કેવો હતો? તો કે ખૂબ જ સજ્જન, વફાદાર, રાજા પ્રત્યે વફાદાર અને પ્રજાવત્સલ હતો. નંદવંશના રાજ્યનો અંત થતાં અમાત્ય રાક્ષસ પોતે પણ પદભ્રષ્ટ થાય છે. સ્વાભાવિક છે, રાજા જશે એટલે એના જેટલા વિશ્વાસુ લોકો હોય ને એ પણ ત્યાંથી જતા રહેશે. છદ્મવેશે અજાણ્યા સ્થળે, એટલે કે છુપા વેશે અજાણ્યા સ્થળે આ અમાત્ય રાક્ષસ છે એ ચાલ્યો જાય છે અને પોતાના કર્તવ્ય અને દેશ હિત માટે ખૂબ જ નિષ્ઠાવાન આ અમાત્યને આચાર્ય ચાણક્ય પોતાના પક્ષે લાવીને મગધના નવ પ્રસ્થાપિત ચંદ્રગુપ્તના અમાત્ય તરીકે નિમવા માંગતા હતા. સમજો બરાબર. રાક્ષસ જે છે એ કોનો અમાત્ય હતો? તો કે નંદવંશનો, નંદ રાજાનો. બરાબર. હવે પદભ્રષ્ટ થયો નંદવંશ, રાજગાદી ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય આવ્યા. એટલે ચાણક્ય એવું ઈચ્છે છે, ચાણક્ય એવું ઈચ્છે અને એની ઈચ્છા પ્રમાણે થાય. શું કામ? તો કે ચંદ્રગુપ્ત મૌર્યને રાજગાદી ઉપર બેસાડવાવાળા, તૈયાર કરવાવાળા, રાજનીતિના પાઠ શીખવાડવાળા કોણ? તો કે ચાણક્ય. એટલે ચાણક્ય એવું ઈચ્છે છે કે આટલો ખૂબ જ નિષ્ઠાવાન વ્યક્તિ, વફાદાર, સજ્જન અને પ્રજાવત્સલ એવો જે અમાત્ય છે ને રાક્ષસ, એ હવે કોનો અમાત્ય બને? એટલે કે રાજસત્તાનો પલટો થયો છે તેવા સંજોગોમાં એ કોનો અમાત્ય બને? વિચારો જી. ચંદ્રગુપ્ત મૌર્યનો અમાત્ય બને એવું એ ઈચ્છે છે. બરાબર. પણ અમાત્ય રાક્ષસ હતા મનમાં નક્કી જ કર્યું છે કે હું તો મારા રાજા પ્રત્યે જ વફાદાર હોઉં. બરાબર.
એ ગમે એ રાજા બદલાઈ જાય અને હું એના પ્રત્યે વફાદાર થઈ જાય એવું બને નહીં. હું તો મારા જે નંદવંશના રાજા હતા એના પ્રત્યે હું વફાદાર રહું, બીજા કોઈ પ્રત્યે વફાદાર રહું નહીં. પણ ચંદ્રગુપ્ત મૌર્યના અમાત્ય બનાવવા ઈચ્છે છે, અમાત્ય રાક્ષસને. કોણ? તો કે કૌટિલ્ય, ચાણક્ય. તેથી તેની ભાળ મેળવવા માટે, એટલે કે સમાચાર ક્યાં છે અમાત્ય અત્યારે, એની શોધખોળ કરવા માટે થઈને ચંદનદાસ નામના શ્રેષ્ઠીને બોલાવે છે. સરસ મજાનું, બહુ જ સરસ મજાનું પાઠનું કથા વસ્તુ છે. કોણ બોલાવે છે ચંદનદાસને? ચાણક્ય કૌટિલ્ય બોલાવે છે. શું કામ બોલાવે છે? તો કે એના એમાં સમાચાર મળે છે. જો આગળ વાંચો એટલે ખબર પડશે. આ ચંદનદાસ અમાત્ય રાક્ષસનો ખાસ અંગત મિત્ર હતો. તેણે રાક્ષસના કુટુંબને ગુપ્ત રીતે પોતાના ઘરે રક્ષણ આપ્યું હતું. કોણે? ચંદનદાસે. ચાણક્યને આની જાણ થતાં તે ચંદનદાસને બોલાવે છે અને અમાત્ય રાક્ષસને મેળવી આપવા જણાવે છે. પ્રસ્તુત પાઠમાં આ સંદર્ભનો ચાણક્ય અને ચંદનદાસ સાથેનો સંવાદ છે. બરાબર. જો આ જે અમાત્ય રાક્ષસ છે ને, એ કોનો ખાસ મિત્ર હતો? તો કે ચંદનદાસનો. એટલે કૌટિલ્યને, આ ચાણક્યને એવી ખબર પડે છે કે અમાત્ય અત્યારે ક્યાં છુપાયેલો છે એના પરિવાર સાથે. આ રાક્ષસ ક્યાં છુપાયેલો છે? તો કે ચંદનદાસના ઘરે. એટલે ચાણક્ય ચંદનદાસને બોલાવશે. બરાબર. એના સંવાદ તમે જોજો, બહુ સરસ મજાનું એણે લખેલું છે. આ ત્રીજી લીટી, ચંદનદાસ મનમાં એમ કે બીવા માંડે. ચાણક્ય બોલાવે ને કોઈ પણ વ્યક્તિને, એટલે વ્યક્તિ ચાણક્યની સામે ઉપસ્થિત થાય ને પહેલાં તો એને કેટલી બધા આમ પરસેવો વળી જાય. ચંદનદાસની મનમાં એમ થાય છે કે ચાણક્ય જ્યારે બોલાવે છે ત્યારે નિર્દોષની શંકા પણ વધે છે. તો પછી વળી મેં તો ગુનો કર્યો છે એનું તો પૂછવું જ શું? તમે વિચારો હજી કોણે હું ગુનો કર્યો તો? વિડીયો લેક્ચર પોઝ કરીને વિચારો, અત્યાર સુધીનું કથા વસ્તુ તમે સાંભળ્યું એમાં કે કોણે શું ગુનો કર્યો હતો? ચંદનદાસે ગુનો કર્યો હતો. શું? તો કે અમાત્ય રાક્ષસને સાચવવાનો, છુપાવવાનો. બરાબર. આથી જ ચંદનદાસ કહે છે મેં અમાત્ય રાક્ષસ અને એના પરિવારજનોને બીજે મોકલી દીધા. મારું તો જે થવું હોય થાય. જો પાઠનું શીર્ષક યાદ રાખજો. સ્ક્રીન સ્ક્રોલ કરવું એ પહેલાં વિચારો જે પાઠનું શીર્ષક શું હતું. કેટલા લોકોની યાદ આવે છે? ભૂલાઈ ગયું હોય. કથા વસ્તુ યાદ રાખવામાં શીર્ષક ભૂલાઈ જાય એવું બને. બરાબર. ક ઇદમ દુષ્કર્મ કુર્યાત, ક ઇદમ દુષ્કર્મ કુર્યાત. આવું મુશ્કેલ કામ કોણ કરી શકે? બરાબર. વિષય પ્રવેશનો છેલ્લો પેરેગ્રાફ કે અહીં ચંદનદાસની રાક્ષસ પ્રત્યેની વફાદારી ભરી મિત્રતાનું સુંદર નિરૂપણ થયેલું છે. સાચો મિત્ર કોણ અને એના લક્ષણો મળશે આમાંથી. પોતાનો મિત્ર અને તેના પરિવારના રક્ષણ માટે પોતાનો અને પોતાના પરિવારનો ભોગ આપવા ચંદનદાસ તૈયાર થઈ જાય છે. અને મિત્ર તો પોતાના પ્રાણથી પણ વધારે પ્રિય છે, પુરવાર કરી આપે છે. કોણ? ચંદનદાસ. પ્રિય મિત્ર પ્રત્યેની ચંદનદાસની આ ભાવના પ્રત્યે ચાણક્ય મનોમન પ્રસન્નતા અનુભવે છે. સંવાદોમાં આવતા વાક્યોમાં વપરાયેલા વિદ્યાર્થ કૃદંતના રૂપોને પણ અભ્યાસ કરવાનો છે. આમ કરવું, આને તવ્ય લઈ આવવામાં આવે. તવ્ય, ઈતવ્ય, અન્ય અને ય. બરાબર. આમ કરવું જોઈએ તો આમ કરવું યોગ્ય છે. આટલો વિષય પ્રવેશ છે. ટૂંકમાં આમાંથી તમે એટલું યાદ રાખો કે પાઠ કેમાંથી લીધેલો છે? તો કે વિશાખાદત્તના મુદ્રા રાક્ષસમાંથી. કેટલા અંકનું નાટક છે? તો કે 7 અંકનું. આપણો પાઠ કેટલા અંકમાંથી લીધો છે? તો કે પહેલા અંકમાંથી. બરાબર. ખ્યાલ આવ્યો? અને પાઠની કથા વસ્તુ ક્યાંથી શરૂઆત થાય છે? તો કે ચાણક્ય નંદવંશના શાસનનો અંત લાવે, ચંદ્રગુપ્ત મૌર્યને રાજગાદી ઉપર બેસાડે. અને ચાણક્ય એવું ઈચ્છે કે જે નંદવંશનો અમાત્ય હતો રાક્ષસ, એ હવે કોનો અમાત્ય બને? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો અમાત્ય બને. કેમ કે અમાત્ય રાક્ષસ જે ખૂબ જ વફાદાર, સજ્જન અને પ્રજાવત્સલ હતો. પણ અમાત્ય રાક્ષસ અત્યારે ક્યાંક છુપાઈ ગયો છે. ક્યાં છુપાણો છે એવી ખબર મળે છે ચાણક્યને? તો કે ચંદનદાસના ઘરે છુપાણો છે. એટલે ચાણક્ય કોને બોલાવશે? તો કે ચંદનદાસને બોલાવશે. હવે પાઠ છે ને એનું કથા વસ્તુ શરૂ થાય છે. શું કહે છે? ચાણક્ય પોતાના શિષ્યોને એમ કહે છે કે શેઠ ચંદનદાસને અહીં લઈ આવવામાં આવે. શ્રેષ્ઠી ચંદનદાસ અત્ર આનેતવ્ય. શેઠ ચંદનદાસને અહીંયા લઈ આવો.
એટલે શિષ્યો તો તૈયાર જ હોય તમારી જેમ બધા. એટલે એમ કહે છે કે હા, યજ્ઞ પૈતિ ઉપાધ્યાય, ગુરુજીની જેવી આજ્ઞા તરત જ એમ, બરાબર. એટલે એમ કહી અને એ બધા ચંદનદાસ સાથે પ્રવેશ કરે છે. ટૂંકમાં ઇતિ નિષ્ક્રમ્ય ચંદનદાસ એને સહ પુનઃ પ્રવિશ્ય. આ શિષ્ય જે છે ને ચંદનદાસને લેવા માટે થઈને જાય છે અને ચંદનદાસ પાસે જઈને એમ કહે છે કે ચાણક્ય તમને યાદ કર્યા છે, હાલો તમને બોલાવે છે. એટલે ચંદનદાસ મનમાં વિચારે છે કે ચાણક્ય યદા આહ્યતિ તદા નિર્દોષસ્ય અપી શંકા વર્ધતે પુનઃ જાત દોષસ્ય કિમ. અને ચાણક્ય જ્યારે બોલાવે છે ને ત્યારે તો નિર્દોષ હોય ને એના પગ ધ્રુજવા માંડે, કેમ કે એવા બુદ્ધિ સંપન્ન તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવનારા ને એમ એની સામે જ એક બે પ્રશ્નોના જો એ ખાલી પ્રશ્ન પૂછે ત્યારે એનો જવાબ સાચો જ આપવો પડે એવું એમનું વ્યક્તિત્વ એમ. ને ચંદનદાસને તો ખોટું જ બોલવાનું જ ન્યા જઈને. એટલે એમ કહે છે કે ભાઈ જે નિર્દોષ હોય છે એની શંકા પણ વધે છે, એટલે કે એને પણ ભય લાગે છે, તો મારું તો શું થાય એમ. એટલે આવા વિચારમાં ચંદનદાસ એ જે ચાણક્યનો મહેલ હોય છે ને, બરાબર, સીધા ધોયડા જાય, હેલા જ જાય. કેમ તો કે ચંદનદાસભાઈ પોતે વિચારમાં હોય. એટલે ત્યાં શિષ્ય એમ કહે છે કે ભો શ્રેષ્ઠીને ઈ તો હે ચંદનદાસ આ બાજુ સીધા ક્યાં હેલા જાવ, અહીં વળવાનું આ બાજુ એમ. ચંદનદાસ કે હા આવું એમ. ચંદનદાસ કહે છે એમ આગતો અસ્મી, આ રહ્યો હું ઊભો પરિક્રમા. તો બંને ફરે છે. કોણ? તો કે શિષ્ય અને ચંદનદાસ. હવે ચંદનદાસને ચાણક્ય સમક્ષ હાજર કરવામાં આવે છે ત્યારે શિષ્ય એમ કહે છે કે હે ગુરુજી, આ રહ્યા ચંદનદાસ. એટલે ચંદનદાસ પાસે જઈને ચાણક્યને કહે છે કે જયતું આર્ય, એટલે કે જય થાઓ શ્રીમાનનો જય થાઓ. જો હવે આ ચિત્ર સમજાય. આ શેઠ ચંદનદાસ છે, ચાણક્ય છે અને એનો શિષ્ય છે. સમજાણું? બરાબર. હવે આગળ જો. એટલે ચાણક્ય કહે છે કે હે શેઠ, તમારું સ્વાગત છે, આ રહ્યું તમારું આસન, ત્યાં તમે બિરાજો. ચંદનદાસ કહે છે કાંઈ વાંધો નહીં, બેહું. ચાણક્ય પૂછે છે ચંદનદાસને કે શું તમારા વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના લાભો વધી તો રહ્યા છે ને? એટલે ચંદનદાસને પૂરેપૂરી શંકા જાય છે કે આ ચાણક્ય જેવો વ્યક્તિ જે છે એ મારી હારે આવી રીતના મીઠી વાતો કરે છે, આટલું બધું મને માન આપે છે, એટલે નક્કી કંઈક શંકા જેવું તો ખરા. એટલે ચંદનદાસ મનમાં વિચારે છે કે વધારે પડતો આદર શંકાસ્પદ હોય છે, તો પણ એ હિંમત રાખીને એમ કહે છે કે હે શ્રીમાન, એમાં શી શંકા, આપની કૃપાથી મારો વેપાર વાણિજ્ય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. જો આ ચાણક્ય કેવી રીતના ગોળ ફસાવશે કોને? ચંદનદાસને. એટલે ચાણક્ય કહે છે કે હે શેઠ ચંદનદાસ, પ્રજાજનો છે એ ક્યારેય પણ પહેલાના રાજા નંદના ગુણોને જો ઊંધું પૂછેલું છે. પ્રજાજનો છે, કેમ કે તમે પ્રજાની વચ્ચે તમે રહેતા હો, બરાબર. એટલે ચાણક્ય પૂછે છે કે પ્રજાજનો ક્યારેય નંદના ગુણોને, એટલે કે પહેલાં જે અત્યાચારી રાજા હતો એના ગુણોને, અને અત્યારના રાજા ચંદ્રગુપ્ત છે એના દોષોને લોકો યાદ કરે છે? એટલે ચંદનદાસ કહે છે કે અરે ભગવાન, તમે આવું ક્યાં બોલો છો? પ્રજાજનો તો શારદ નિશા સમઉદગતેના પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદતી. પ્રજાજનો તો શરદ ઋતુની રાત્રિમાં ઉગી નીકળેલા પૂર્ણિમાના ચંદ્રથી ખૂબ જ પ્રકાશિત છે, એટલે ખૂબ જ આનંદિત છે. જેવી રીતના ચંદ્ર જે છે શીતળતા આપશે, પૂર્ણિમાનો ચંદ્ર, એમાં જે અત્યારના રાજા ચંદ્રગુપ્ત છે એનાથી પ્રજાજનો ખૂબ જ પ્રસન્ન છે. એટલે ચાણક્ય કહે છે કે જો પ્રજાજનો પ્રસન્ન હોય તો પ્રજાજનોની ફરજ નથી કે રાજાને પણ પ્રસન્ન કરવા? એટલે ચંદનદાસ તો રાજી થઈ જાય કે આને મારી પાસે પૈસા જોતા લાગે છે, એટલે આમ કહે છે. એટલે કે કાંઈ વાંધો નહીં, હે મહારાજ, આજ્ઞા કરો, શું અને કેટલો ધનરાશિ આ વ્યક્તિ પાસેથી અપેક્ષિત છે, હું કેટલા પૈસા આપું? એટલે ચાણક્ય કહે છે કે હે શેઠ, આ તો ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નથી. ધનમાં તો નંદને જ રુચિ હતી, ચંદ્રગુપ્તને તો કેમાં રુચિ છે? તો કે પ્રજાના દુઃખોના અભાવમાં જ રુચિ છે. પ્રજાના પરિઅલ્કેશ અભાવે એવ રુચિ. એટલે આ જે ચંદ્રગુપ્ત છે એને પૈસાનો લોભ છે નહીં. ચંદનદાસ કે હાલો કાંઈ વાંધો નહીં, સારું થયું, એમ અનુગૃહિતો અસ્મી, હું આભારી થયો છું, પૈસા તો ન દેવા પડ્યા. ચાણક્યએ જો પાછું ચાલુ કર્યું
કે તે દુઃખોનો અભાવ કઈ રીતના થઈ શકે એ તમારે પૂછવું ન જોઈએ. ચાણક્ય એમ કીધું કે ભાઈ ચંદ્રગુપ્તને તો પ્રજાના દુઃખોના અભાવમાં જ રુચિ છે. એટલે ચંદનદાસ કે હા એ સારી વાત છે. ચાણક્ય કહે છે દુઃખોનો અભાવ ટૂંકમાં દુઃખોને દૂર કેમ કરવા એ તમને કંઈ પ્રશ્ન નથી થતો, તમારે વિચારવું ન જોઈએ. ચંદનદાસ કહે હું તો શું વિચારું, તમે આજ્ઞા આપો એ પ્રમાણે હું કરું. એટલે ચાણક્ય કહે છે કે જો પ્રજાજનો રાજાથી પ્રસન્ન હોય ને તો પ્રજાએ રાજાની વિરુદ્ધનું આચરણ કરવું જોઈએ નહીં. જો બહુ સરસ મજાનો સંવાદ આવશે. ચંદનદાસે શું કીધું કે રાજાથી પ્રજા બહુ જ પ્રસન્ન છે. એટલે ચાણક્ય કહે છે કે જો પ્રજા છે એ રાજાથી પ્રસન્ન હોય, બરાબર, તો પ્રજાએ પણ રાજાને પ્રસન્ન ન રાખવા જોઈએ, બરાબર. અને રાજાને પ્રસન્ન રાખવા માટે થઈને રાજાની વિરુદ્ધનું આચરણ ન કરવું જોઈએ. આવું ચાણક્ય કહે છે. કોને? તો કે ચંદનદાસને. કહે તો ચંદનદાસ તરત જવાબ આપશે કોણ વળી અભાગ્યો રાજાની વિરુદ્ધનું આચરણ કરે છે? ચાણક્ય કે તમે જ પહેલાં છો. ભવન એવો તાવત પ્રથમ. રાજાની વિરુદ્ધનું આચરણ કરવાના તમે જ પહેલાં છો. ચંદનદાસ કહે છે ના ના એવું ન હોય, આ વાત તો ખોટી છે. જો કહેવાય એને આટીમાં લે અટવાય છે. ચાણક્ય જે છે એ ચંદનદાસને કેવા અટવાડશે કે એમાંથી બહાર નીકળી શકશે નહીં. ચંદનદાસ શું કહે છે ના ના હું તો ઘાસ તણખલું બરાબર છું, મારે અગ્નિ હારે શું વિરોધ એમ. ચાણક્ય કહે છે કે આ એવો વિરોધ છે કે જ્યાં તમે આજે પણ રાજ્યના વિરોધી એવા અમાત્ય રાક્ષસને અને તેના પરિવારજનોને ઘરે લઈ જઈને રક્ષો છો. ચંદનદાસ કહે છે ના ના આ વાત તો ખોટી છે, કોઈ અજાણે અફવા ફેલાવી છે. કોણ કહે છે? ચંદનદાસ. કોને કહે છે? ચાણક્યને. જો આ બરાબર સંવાદ યાદ રાખજો. ચાણક્ય એમ કીધું કે તમારા ઘરે અમાત્ય રાક્ષસ અને એના પરિવારજનો છે. એટલે ચંદનદાસ કહે છે ના ના આ વાત તો ખોટી છે, કોઈ અફવા ફેલાવી છે. એટલે હવે ચાણક્ય થોડુંક ભાર દઈને કહેશે હે શેઠ, શંકા કરવી રહેવા દો. ભય પામેલા પહેલાંના રાજાના પુરુષો નગરજનોને પોતાના ઘરે લઈ જઈને રક્ષે છે અને પછી બીજા સ્થળે જતા રહે છે અને પછી છુપાવવાનો જ ગુનો ઉત્પન્ન કરે છે. એટલે ચંદનદાસ કહે છે આ ખરેખર એમ જ છે. પહેલા સમયે તે સમયે અમાત્ય રાક્ષસના પરિવારજનો મારા ઘરે હતા, અત્યારે નથી. ચાણક્ય કે પહેલાં તમે એમ કીધું કે આ વાત ખોટી છે, અફવા છે, અને હવે એમ કહો છો કે પહેલાં હતા અત્યારે નથી. આ બે પરસ્પર વિરોધી વચનો છે. એટલે અટવાઈ ગયા ચંદનદાસ. ચંદનદાસ કહે છે કે હે મહાશય, આટલું જ મારું વાણીનું છળ છે. એટલે હવે ચાણક્ય શિક્ષા દે છે ને શું થઈ શકે. ચંદ્રગુપ્ત જે છે એ રાજ્યના વિરોધીઓને કેવી શિક્ષા આપી શકે એનું વર્ણન કરે છે. ડરાવતા ધમકાવતા ચંદનદાસને એમ કહે છે કે ભાઈ શેઠ, ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી. રાક્ષસના પરિવારજનોને મને સોંપી દો અને આપ છળ રહિત થઈ જાઓ. ચંદનદાસ કરગરવા લાગે છે કે હે શ્રીમાન, ખરેખર મને ખબર નથી, હું જાણતો નથી. તે સમયે મારા ઘરે હતા, અત્યારે ક્યાં ગયા મને ખબર નથી. ચાણક્ય કહે છે શું કે હા સાચે જ ખબર નથી ક્યાં ગયા? ચંદનદાસ કહે છે ક્યાં ગયા એ મને ખબર નથી. ચાણક્ય ફરી વખત ધમકી આપતા કહે છે કે શું ખરેખર તમે નથી જાણતા? હે શેઠ ચંદનદાસ, ચંદ્રગુપ્ત જે છે રાજ્યના વિરોધીઓને ઉગ્ર દંડ આપનારા છે. તે રાક્ષસના પરિવારને છુપાવવાનો તમારો ગુનો છે એ માફ નહીં કરે તો રાક્ષસના પરિવારને સોંપીને પોતાના પરિવાર અને જીવનું તમે રક્ષણ કરો. જો આ સમજવા જેવી વાત છે. શું કહે છે ચાણક્ય કે ભાઈ જો તમે આવી રીતના ખોટું બોલતા રહેશો ને તો ચંદ્રગુપ્ત છે એ રાજ્યના વિરોધીઓ, એટલે કે તમારા જેવા જે રાજ્યના વિરોધીઓ છે એને ચંદ્રગુપ્ત ખૂબ જ ઉગ્ર દંડ આપનારા છે. એટલે તમારી ભલાઈ એમાં જ છે કે તમે રાક્ષસનો જે પરિવાર છે અને રાક્ષસને મને સોંપી દો અને પોતાના પરિવાર અને જીવનું રક્ષણ કરો, નકર તમને મૃત્યુ દંડ સુધીની સજા થશે. એટલે ચંદનદાસ કે હવે કાંઈ વાંધો નહીં, કે હવે બીવા જેવું છે, બીવું નથી જરાય.
ચંદનદાસને આ ચાણક્યને ખબર પડી જ ગઈ છે કે અમાત્ય મારી પાસે હતા, અને હકીકત એ હતી કે અત્યારે અમાત્ય રાક્ષસ ચંદનદાસના ઘરે નહોતો, બરાબર, પહેલાં હતો, અત્યારે નહોતો. એટલે ચંદનદાસ આત્મવિશ્વાસથી કહે છે, જો ભાઈ, શું તમે મને બીવડાવો છો, બીક બતાવો છો? ચંદનદાસ ચાણક્યને કહી દે છે સ્પષ્ટ. શું કે તમે મને ડરાવો છો, ધમકાવો છો? અમાત્ય રાક્ષસના પરિવારજનો જે છે એ મારા ઘરે અત્યારે નથી છુપાયા, બરાબર. જો સંતમપી ગેહે અમાત્ય રાક્ષસ ગૃહજનમ ન સમર્પયામી પુનઃ અસંત. એમ કે છે કે અમાત્ય રાક્ષસના પરિવારજનો જો અત્યારે મારા ઘરે સંતાયા હોય ને તોય તે હું તમને ન સોંપું, અને નથી છુપાય એનું મારે શું કરવું, કયો લ્યો. આત્મવિશ્વાસથી ચંદનદાસ ચાણક્યને કહી દે છે કે એ અમાત્ય રાક્ષસ મારા મિત્ર છે, બરાબર, અને અત્યારે એ જો છુપાયા હોય ને મારા ઘરે તોય હું તમને ન સોંપું, ભલે મને મૃત્યુદંડની સજા થાય, પણ અત્યારે નથી છુપાણા તો એનું મારે શું કરવું? એટલે ચાણક્ય કહે છે, હે ચંદનદાસ, આજ તમારો નિશ્ચય છે? ચંદનદાસ કહે, હા, આજ મારો ચોક્કસ નિશ્ચય છે, ભલે તમ તાર જે સજા થાય. ચાણક્ય કહે છે મનમાં કે સાબાસ ચંદનદાસ, સાબાસ. શું કામ ને? તો કે ચંદનદાસે અમાત્ય રાક્ષસ પ્રત્યેની એક પૂરેપૂરી વફાદારી, પૂરેપૂરો મિત્રતા ધર્મ, પૂરેપૂરી સંબંધની નિષ્ઠા એ જાળવેલી છે. કોણે? તો કે ચંદનદાસે. કોના પ્રત્યેની? તો કે અમાત્ય રાક્ષસ અને એના પરિવારજનો પ્રત્યેની, બરાબર. અને પાઠના અંતમાં એક શ્લોક આપેલો છે, જે બીજી જે વાર્તા છે એના અનુસંધાનમાં છે. શ્લોકનું ભાષાંતર શું થાય છે? તો કે ધનના લાભો સુલભ હોય ત્યારે બીજાના દુઃખમાં અત્યારે લોકો રાજા શિબીના વિના આવું મુશ્કેલ કામ કોણ કરી શકે? એટલે જો પાઠનું શીર્ષક આવી ગયું, ક ઇદમ દુષ્કર્મ કુર્યાત, આવું મુશ્કેલ કામ કોણ કરી શકે? અને શ્લોકમાં છેલ્લે તમે જુઓ શું લખેલું છે, ક ઇદમ દુષ્કર્મ કુર્યાત, આવું મુશ્કેલ કામ કોણ કરી શકે? કેવું મુશ્કેલ કામ? જો આ બે ઉદાહરણો આપણને મળશે. એક ઉદાહરણ કયું? તો કે ચંદનદાસે આત્મવિશ્વાસથી કહી દીધું કે ભાઈ અત્યારે અમાત્ય રાક્ષસને એના પરિવારજનો મારા ઘર નથી છુપાણા, અને છુપાણા હોય ને તોય તે હું તમને ન સોંપું, કારણ કે મારો મિત્ર છે, ભલે એના માટે થઈને મારે મરી જવું પડે, મૃત્યુ સુધી ભલે મને સજા થાય, બરાબર. એક આવું મુશ્કેલ કામ મિત્ર ધર્મ કોણે નિભાવ્યો? ચંદનદાસે. કોના પ્રત્યે? તો કે અમાત્ય રાક્ષસ પ્રત્યે. અને અહીંયા શ્લોકમાં રાજા શિબી છે એની વાત કરે છે. એમાં કોણ મિત્રતા ધર્મ નિભાવશે? તો કે એક વખત રાજા શિબી જે છે એ મહેલના ઝરૂખામાં બેઠા હોય છે. એ સમયે એક હોલું એટલે કે પક્ષી છે એ લોહી લુહાણ હાલતમાં એ રાજાના ચરણોમાં આવીને પડે છે. 9મા ધોરણમાં તમને પાઠ યાદ હોય તો આપણે ઉપકાર વડે હણી નાખવો જોઈએ, બરાબર, એવો પાઠ આવતો. ત્યારે એમાં એ પાઠમાં સંવાદ આવતો કે જ્યારે કોઈ આપણા શરણે આવીને પડેલું હોય ત્યારે એને રક્ષણ આપવું. એટલે રાજાનો ધર્મ છે કે આ જે હોલું છે, પક્ષી છે, એ રાજાના ચરણોમાં આવીને પડેલું છે, ઘવાયેલું લોહી લુહાણ હાલતમાં. એટલે રાજાની ફરજ છે કે એ પક્ષી છે એનું રક્ષણ કરવું. થોડી જ વારમાં રાજા પાસે કોઈ પારધી શિકારી ઉપસ્થિત થાય છે ને એમ કહે છે કે હે રાજા, પ્રણામ, પરંતુ આ જે પક્ષી છે એનો મેં શિકાર કરેલો છે, એટલે એ પક્ષી ઉપર મારો અધિકાર છે, બરાબર. એટલે એ પક્ષી ઉપર તમારે મને આપવું જોઈએ. અને રાજા ત્યારે જવાબ આપે છે કે આ મારા શરણે આવેલું છે એટલે એનું રક્ષણ કરવું એ મારી ફરજ છે, પણ તમારો અધિકાર પણ સાચો છે. ત્યારે શિબી રાજા છે એ પોતાનો એક હાથ કાપી અને પેલા પારધીને શિકારીને આપી દેશે. વિચાર કરો, એ પક્ષીનું રક્ષણ કરવા માટે થઈને રાજા એ પોતાનો હાથ જે છે એ પારધીને આપી દેશે. શું કામ? તો કે એક બાજુ અધિકાર છે અને એક બાજુ રાજાની ફરજ છે. એટલે લખેલું છે પાઠનું શીર્ષક કે આવું મુશ્કેલ કામ કોણ કરી શકે, બરાબર. આ ચિત્ર હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે એક ચાણક્ય છે, એક ચંદનદાસ શેઠ છે, એક શિષ્ય છે અને બાકીના લોકો છે,
બરાબર. આ પ્રમાણેનું પાઠનું કથાવસ્તુ વિષય પ્રવેશ સમજ એ પ્રાપ્ત થશે. ક ઇદમ દુષ્કરમ કુર્યાત. બરાબર. આવું મુશ્કેલ કામ કોણ કરી શકે. પાઠનું ભાષાંતર આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. બરાબર. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.